અમેરિકાની અર્થવ્યવસ્થાને લઈને એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જુલાઈ 2026ના નવા જોબ રિપોર્ટમાં અમેરિકન જોબ માર્કેટની નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્યાં નિષ્ણાંતોને આશા હતી કે જુલાઈમાં લગભગ 83,000 નવી નોકરીઓ ઉભરાશે, ત્યાં હકીકતમાં અમેરિકાની અર્થવ્યવસ્થામાંથી લગભગ 26,000 નોકરીઓ ઓછી થઈ ગઈ છે. આ આંકડો ખાસ કરીને એના માટે મહત્વનું છે જે ભારતીય અને ગુજરાતી અમેરિકામાં રહે છે, કારણ કે અગાઉના 4 મહિનામાં જોબ માર્કેટ પોઝિટિવ ગ્રોથ દર્શાવ્યો હતો, પરંતુ જુલાઈના આંકડાઓએ ફરી સવાલ ઊભો કર્યો હોય તેવું લાગી રહ્યું છે કે શું અમેરિકાનું લેબર માર્કેટ ખરેખર સ્થિર થઈ ગયું છે કે તેની પાછળ કોઈ મોટી નબળાઈ છુપાયેલી છે. એટલું જ નહીં કે બ્યુરો ઓફ લેબર જે BLS દ્વારા જે અગાઉ જાહેર કરવામાં આવેલા મે અને જૂનના જોબ આંકડામાં જે પણ મોટા સુધારા કરવામાં આવ્યા છે અને બંને મહિનામાં મળીને અગાઉના અંદાજ કરતા લગભગ 1,03,000 ઓછી નોકરીઓ ઉમેરાઈ હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિ અમેરિકાની અર્થવ્યવસ્થા માટે જોઈએ તો ચિંતાજનક જ છે, પરંતુ ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ઇમિગ્રેટ્સ વર્કર્સ માટે પણ મહત્વપૂર્ણ એટલા માટે ગણાય છે કારણ કે જોબ માર્કેટ નબળું પડે ત્યારે નવી નોકરી શોધવી, પગાર વધારવો અથવા ફૂલ ટાઈમ રોજગાર મેળવવો વધુ અમેરિકાની અંદર મુશ્કેલ બનતું હોય છે. બીજી તરફ અમેરિકામાં વેતન વૃદ્ધિ પણ ધીમી પડી રહી છે. જુલાઈમાં સરેરાશ કલાક દીઠ કમાણીમાં જૂનની સરખામણીએ માત્ર 0.1% વધારો થયો છે, જ્યારે ગયા વર્ષની સરખામણીએ વેતન વૃદ્ધિ લગભગ 3.2% સુધી રહી હતી. પરંતુ જો મોંઘવારીનો દર લગભગ 3.5% હોય તો આવકની વાસ્તવિક ખરીદી શક્તિ જે હોય પર દબાણ આવી શકે છે. એટલે કે પગાર વધી રહ્યો હોવા છતાં મોંઘવારી વધુ ઝડપથી વધી રહી હોય તો સામાન્ય પરિવાર માટે ઘર ખર્ચ ચલાવવો એક વખત તો મુશ્કેલ બની શકે. લેબર ફોર્સના પણ ઘટાડાઓ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં બેરોજગારીનો દર બહુ ઝડપથી વધ્યો નથી. તેનું એક કારણ એ પણ છે કે કામ શોધતા લોકોની સંખ્યા એટલે કે લેબર ફોર્સમાં જ ઘટાડો થયો છે. રોજગાર અને જે કુલ વસ્તીનો રેશિયો પણ મે 2014 પછીનો સૌથી નીચા સ્તરનો જઈને 58.9% થયો છે. હવે જો સેક્ટર પ્રમાણે વાત કરીએ તો રિટેલમાં લગભગ 19,000 નોકરીઓ ઘટી છે. ફાઇનાન્સ ક્ષેત્રમાં જોઈએ તો 14,000નો ઘટાડો થયો છે અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ લગભગ 40,000 નોકરીઓ ઓછી થઈ છે. બીજી તરફ હેલ્થ કેરમાં 22,000, કન્સ્ટ્રક્શનમાં 22,000 અને જે મેન્યુફેક્ચરિંગમાં લગભગ 5,000 નવી નોકરીઓ ઉમેરાઈ છે. ખાસ કરીને અમેરિકામાં ઝડપથી બની રહેલા ડેટા સેન્ટરને કારણે જે કનેક્શન અને મેન્યુફેક્ચરિંગમાં રોજગારને થોડો સપોર્ટ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે સૌથી મોટો પડકાર મોંઘવારી અને ઈંધણના ભાવનો છે. ફેડરલ રિઝર્વનું લક્ષ્ય મોંઘવારીને લગભગ 2% સુધી લાવવાનું છે, પરંતુ હાલનો દર તેની ઉપર છે. ઈરાન સાથેના યુદ્ધને કારણે ઉર્જા અને ફ્યુલના ભાવ પર પણ દબાણ વધ્યું છે અને 8 ઓગસ્ટે અમેરિકામાં જે ગેસોલિનની નેશનલ એવરેજ કિંમત લગભગ $4 પ્રતિ ગેલન સુધી પહોંચી હતી. આવી સ્થિતિમાં નબળી જોબ રિપોર્ટ અને ઉચ્ચ મોંઘવારી દર બંને વચ્ચે અમેરિકાના પરિવારો માટે ડબલ પડકાર બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે રોકાણકારોને એવી આશા છે કે નબળા જોબ માર્કેટને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો નહીં કરે, જેમના કારણે શેર બજારમાં શુક્રવારે ખરીદી વધારે જોવા મળી હતી. અને હવે આગામી મહિનામાં જોબ માર્કેટ, મોંઘવારી અને જે ફેડના વ્યાજ દર અંગે નિર્ણયો અમેરિકાની અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરશે.